રાધે, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. મારે સવાર પડે ગયું અને ઉઠી ગયો અમે. તો આજ છે આ લોકોનો તહેવાર. આજ બપોર પછી, હા, આજ બપોર પછીથી આ લોકોનો તહેવાર બેહે. તો આજ બપોર પછીથી બધું બંધ હે. તે સેટ રવિવારે બધું ખુલે, કેમ કે આજ તહેવાર ચાલુ થાય એ કાલે બપોર પછી પૂરો થાય. કાલે બપોર પછી પાછો શુક્રવાર ચાલુ થાય. આ વિડીયો ગુરુવારનો હે આજનો. ટૂંકમાં તમને તો લેટ આવી હે, પણ આવી રીતના હે. તો શુક્રવારે પાછું શુક્રવાર ટૂંકમાં શુક્ર શનિની રજા આવે એ બધું બંધ હોય એ. એટલે ટૂંકમાં શુક્રવાર, શનિવાર અને ગુરુવારે અડધો દી, એટલા દી બધું બંધ હે. અને રવિવારે સવારે ખુલે છે બધું. હા, રવિવારે સવારે ખુલે. બસુને એ શનિવારે સાંજે ખુલે જાય, બિકોઝ કે કોઈની કામ લાઈક આગળ કેરગીવરનું કામ કરતા હોય તો એને 3 દિન રજા આપી હોય તો પછી એને શનિવારે રીતે જવું પડે તો એ કીમાં જાય. તો બસુને એવું બધું ખુલે ગયું. અમુક દુકાનો ખુલે ગયું હોય, પણ બાકી બધું કાલે રવિવારે સવારે ખુલે. અને મારે આજ કંઈ કાંઈ જવાનું નથી. એક ફેમિલીમાં હે ના જવાનું હે 4-5 કલાક. તો આગળનું કામ પતાવે, ઘરનું થોડું ઘણું શોપિંગ કરવાનું હે, કેમ કે 2-3 દી બંધ રહી હે. એટલે પછી શોપિંગ કરેલીએ, કેમ કે ખાવા પીવાનું નહીં તેનું કંઈ ઘટે તો કે બંધી હે બધી. પછી અમુક દુકાનો એ સેટે ખુલ્લી હોય તો ના કોણ ધક્કા ખાય. તો દહીં દૂધ ને એવું થોડું ઘણું જરૂરી વસ્તુ હે એ લેવાની હે. બાકી તો કંઈ નહીં. પાછું હું શુક્ર શનિ નહીં હોય. શુક્ર શનિ હું જાય દાદા દાદીના કામ ઉપર. તો બસ એવું હે. તો આગળ નીકળી જાય થોડીક વાર પછી, નાસ્તો પાણી કરે ને મળીએ થોડીક વાર પછી. હેલો, તો જો હું નીકળી ગઈ મારું એક ઘરનું કામ પતાવે. અને આજ તહેવાર છે આ લોકોને, એટલે જો ફૂલ ટ્રાફિક છે અને બધું આમ ઘણું બધું બંધ થવા માંડ્યું. તો મારે શોપિંગ કરવાની છે, તો મેં કીધું લેતી આવા. કેમ કે 2 વાગે બંધ થઈ જાય ને ઓલરેડી એકતા થવા આવ્યો છે. તો ફટાફટ જા અને લેલા અને પછી ઘેર જા. મારે શોપિંગ થઈ ગઈ, લાઈનમાં વારામાં ઊભી. એવું બધું બંધ થવા આવ્યું એટલે ટ્રાફિક થતી ગઈ ઓછી. એ જે હે તો ખરી. હેલો ગાઈઝ, તો આજે હું તમારા એક વાત શેર કરવા માંગા. ઇન્ડિયાના અને ઇઝરાયલમાં ફાયદા કઈ કઈ વસ્તુના હે ને ગેરફાયદા કઈ કઈ વસ્તુના હે. તો હવે મારે બેંકની એપ્લિકેશન હે ઇઝરાયલની. અને આજે મારી જે બેંકમાં મારે અકાઉન્ટ હે ને એમાં હે ને ઇંગ્લિશ નથી આવતું, ખાલી જસ્ટ ઇબ્રુ જ આવે. અને હવે મારી જે આઈડી ટૂંકમાં ઓનલાઈન બેન્કિંગ હે ને એના આઈડી પાસવર્ડ, યુઝર આઈડી હોય અને પાસવર્ડ હોય જે આપણી ઇન્ડિયામાં હોય. તો એ હું ભૂલે ગઈ, બરાબર. તો હવે હું 2 કલાકથી આમ મથે મારા કે પહેલી વસ્તુ કે મેં કાંઈ લખ્યું નથી એ મારી ભૂલ છે. પણ હવે આપણી ઇન્ડિયામાં તો આપણી બેંકમાં ફોન કરી શકીએ, ઓનલાઈન ગમે ના લાઈક આપણી ફોન કરે ને મેળવી શકીએ. અધરવાઇઝ તો આપણી બેંક જ નહીં મેળવી શકીએ, બરાબર. તો આ લોકોનું કેવું છે કે હું ફોન કરા ને તો ઇબ્રુમાં બોલે, બરાબર. તો આ બધી બેંકની વસ્તુ એવી છે કે જે ઇબ્રુ સાંભળ્યું હોય, મને ઇબ્રુ આવડે નો ડાઉટ, પણ અમુક વસ્તુ હોય કે એ ન સમજાય. તો એના માટે એક એને ઇંગ્લિશ સ્પીકિંગ ઇંગ્લિશમાં વાત કરે હગે એવું એક રાખવું પડે કે જેથી કરે મારે કંઈ
કંઈ પ્રશ્ન હોય, કંઈ ક્વેશ્ચન હોય તો હું એને આન્સર ક્વેશ્ચન કરે હકે. તો પહેલી વસ્તુ તો કે એ લોકો ઇબ્રુમાં જ બોલે, એટલે મારું એવું કંઈ ભેગું થતું નથી. અને મારી બેંક છે ને હું રાની નાથી 2 કલાક દૂર છે, બરાબર. એટલે હવે મારે સ્પેશિયલ આથી ના ખાલી એક આખો દી પાડે અપોઇન્ટમેન્ટ વગર જ્યાં ખબર નહીં કાં કરાય તો એવું હે. તો 2 કલાક થયા હું જ્યાં આ તમારી રીતના સામે જો દેખાડા કાગળિયા આ બધા ફેરવે બેઠી હા આડેધડ, પણ કાંઈ ભેગું થતું હે નહીં. એટલે એવું જોઈએ. અને જો કે મારે એમાં ફેસ લોક હતો, મેં વરે એક દી ચશ્મા પડ્યા ને એમાં 10 ફેરે ખોઈલો, એમાં એ લોકોએ બ્લોક કરી દીધો. એમ એ કે ભાઈ તમારા ફેસ લોકથી તમારું આ નહીં ખુલે, એના માટે તમે સ્પેશિયલ તમારા જે યુઝર આઈડી નેમ અને પાસવર્ડ હે એ નાખો. એ મારા પાસે હે નહીં. તો જોઈએ હે, ખબર નહીં, મને એ જ નથી ખબર કે મારે કરવું તો કરવું કામ, કેમ કે પાસવર્ડ ને યુઝર આઈડી વગર ખુલી છે ને, એટલે મારે સ્પેશિયલ બેંક જ ધક્કો થાય. મને એટલો જવાનું ઓલું થાય, નથી મજા આવતી. તો ઇન્ડિયામાં હું તમને કહું કે લાઈફ સિરિયસલી ઇઝી છે. તમારે લાઈક તમે કોઈ પણ વસ્તુમાં ટ્રબલ કરતા ને, લાઈક કોઈ પણ વસ્તુમાં આપણે ટ્રબલ કીમાં કરીએ, આપણે ગમેના લાઈનમાં લાગવગ કરે ને આગળ નીકળે જઈએ, વારામાં કાંઈ કોઈની ઊભું ને કોઈ વસ્તુ ટૂંકમાં આવી બધી વસ્તુમાં તો કંઈ નહીં. બેંકવાળા ભાઈબંધ દોસ્તારો થઈ ગયા હોય. મારા પપ્પાની હાલની તકમાં બેંકનું કંઈ કામ હોય તો એનો દોસ્તાર એક ના હે તો એને ફોન કરે ને કે ભાઈ અહીં હે, તો ઓલો નાથી બધું કરી. મારા પપ્પાને ધક્કો થાય જ નહીં બેંકિંગ. અમુક હાલો જે જવું પડે એ સિગ્નેચર આ તે હોય તો એ તો જવું જ પડે, પણ આવી બધી વસ્તુમાં નો આપણી ટૂંકમાં આવેલું થાય. એટલે એ ઇન્ડિયા હે ભાઈ ને આ ઇઝરાયલ હે, તો આમાં આવી બધી વસ્તુના પ્રશ્ન આવે. તો જોઈએ ધક્કો થાય તો જે કેમ કે મારે એ તો ચેક કરવું જ પડે કે કેટલું બેલેન્સ છે, કેટલું ક્રેડિટ કાર્ડમાં વપરાણ આ તે, બાકી તો પૂરી વારનું થઈ જાય. હેલો, રાધે રાધે. તો આજ સવારનો વિડીયો લાઈક 3 દી પછી વિડીયો બનાવવા, કેમ કે હું દાદા દાદીના કામ પર નહોતી ગઈ અને ગુરુવારના દીની કાંઈ કામ પર નથી ગઈ, ઘેરને ઘેર હતી. એનું કારણ એવું હતું કે આ લોકોને તહેવાર હતો અને મને થોડીક મજા નહોતી. અને દાદાનું દાદીનું કામ કેવું હોય તમને બધાની ખબર જ છે. તો પછી મેં રજા રાખેલી હતી, બિકોઝ કે એ હેન્ડલ નથી થાય. અહીં ટૂંકમાં આપણે એક તો હાજા હોય ત્યારે હેન્ડલ નથી થાય, તો માંદા હોય ત્યારે તો હાવ હેન્ડલ નથી થાય. તો પછી મેં કીધું આ વખતે રજા જ રાખા. પછી એણે ના પાડ્યું કે આવતા વીકમાં આવી, આ વીકમાં હું નહીં આવવા. તો કે ઓકે વાંધો નહીં. તો 3 દી થયા ઘેર જ હતી, આરામ કર્યો. નેત થોડીક વાર હા રીલ્સ બના એ બનાવ્યું, બાકી ઘેર ને ઘેર કાંઈ નેત ગઈ નેત આવી, કંઈ નથી કર્યું. કંઈ કર્યું જ નથી. ઘેર ને ઘેર જ હતી. કેમ કે ક્યારેક એવું થાય કે આપણે કંઈ ન મજા આવે, ઘેર ને ઘેર જ રહીએ. તો જો આગળ પાછી અટાણે બપોરે હુવે ગઈ હતી, આગળ ઉઠી એવું ખાવા પીવાનું બનાવવાનું ઓલી બીન કામી ગયા જ એ ઘેરને જ. તો આગળ કંઈક બનાવી અને કપડાં ધોયા હતા તે સૂકવા અને કચરા પોતા કરે ને પછી ખાવાનું બનાવે. અને પછી પાછા કાલેથી હુતા નાના. આજ તો નહોતું જ કે મારે કંઈ કામ જ નહોતું એટલે ને જ ગઈ, બાકી તો હોત તો જાત. અને કાલેથી પાછા નવેસરથી જ્યાંથી હુતા નાના. તો બસ એ છે. તો મળીએ પાછા કાલુના વરે શરૂઆત સવારની કામથી શરૂ થાય. તો મળીએ કાલે પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે, ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો. જય હિન્દ.